અહીંયા અમેરિકામાં છે ને બાળકોને જલસા, કારણ કે ગમે એટલા તોફાન કરે, હગા બાપથી એના દીકરાને આંગળી ન અડાડાય. પોતાની માલિકીના દીકરાને બાપ મારી ન શકે, અને જો ભૂલથી મારી દે અને છોકરો જો 911 911 માં ફોન કરી દે તો પોલીસ આવીને પપ્પાને પકડી જાય. આવું બાળકોનું રાજ્ય, બોલો. એટલે હું અહીંયા આવું ને ત્યારે મને અચૂક આપણો દેશ યાદ આવે. અમે જયારે નાના હતા ને, બાપા શેરીમાં લાવીને મારે, બોલો. પાડોશી ફ્રી હોય તો આવીને હેલ્પ કરે મારા બાપાને, કારણ કે એને ભરોસો હોય ને કે આપણા છોકરાની સર્વિસ કરશું ને ત્યારે એ આવશે. આવો પાડોશી સાથે વાટકી વ્યવહાર. અને અમે તો માર ખાધા પછી રોતા હોય ને તો છાના રાખવા બીજી વાર મારતા, પછી છાના રહી. કોરોનામાં એક શબ્દ બહુ સાંભળવામાં આવ્યો, ઇમ્યુનિટી. પણ આજે મને 58 વર્ષે એવું લાગે છે કે પિતાના મારથી મોટી બીજી કોઈ ઇમ્યુનિટી નથી.